આપણી કોમની અંદર ઘણાય મરીઝો છે તે લોકો ચાહે જે મરીઝો છે ચાહે રૂહાની બીમારી હોય કે જિસ્માની બીમારી હોય તે લોકોની શફાયાબી માટે અને ખાસ કરીને આપણા મરજાએ તકલીદ સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની તેમ તમામ આખા દુનિયાની અંદર મરજાએ તકલીદ તમામ ઓલમાએ કિરામ અને ખાસ કરીને જે ભાઈઓ તેમ બહેનો આખા દુનિયાની અંદર જે આ દીને ઇસ્લામને ખિદમત આપી રહ્યા છે તે લોકોની સલામતી માટે અને આપણા તમામ મરહૂમ સગાવાલા જે ઇન્તકાલ થઈ ગયા છે લોકોની મગફિરત માટે હું વિનંતી કરીશ કે આપણે સૌ પ્રથમ 3 વખત અમ્મા યોજીબની आयतनी तिलावत करिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अम्मा युजीबुल मुस्तरा अम्मा युजीबुल मुस्तरा इज़ा दअाहु व यक्शिफु सूह अम्मा या अल्लाह कौन छे જ્યારે પરેશાન હાલ પુકારે તો સાંભળી તેની મુશ્કેલી દૂર કરે. Au nom d'Allah, le clément, le miséricordieux, n'est-ce pas lui qui répond à l'angoissé quand il l'invoque et qui enlève le mal? Par Muhammad wa ali Muhammad salawat. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين والمنافقين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين رحمة للعالمين شفيع المذنبين حبيب إله العالمين خاتم النبيين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول بلا قافور. ثم السلام عليكم يا أهل العزاء الحسين جميعا ورحمة الله وبركاته. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد في قرآن المجيد بسم الله الرحمن الرحيم وقد مكر الذين من قبلهم فلله المكر جميعا يعلم ما تكسب كل نفس وسيعلم الكفار لمن عقبى الدار. پر محمد وآل محمد صلوات. જે સૂરાની મેં તમારી સામે તિલાવત કરી તે સૂરા નંબર 27 સૂરા numéro 27 અને આયત છે 62-62 જે સૂરાનું નામ છે સૂરાએ અન-નમ્લ. અને મને લાગે છે ભાઈ શાન નાખે છે અહીંયા એનું ટ્રાડિક્શન ફ્રાન્સેમાં અને ગુજરાતીમાં એનું ટ્રાડિક્શન આ મુજબ થાય છે. અને તેમની પહેલા જે લોકો હતા તેમને ખરેખર મક્કારી કરી હતી, પરંતુ તમામ યોજના અલ્લાહ માટે છે
દરેક નફ્સ જે કાંઈ કરે છે તે અલ્લાહ જાણે છે, અને ઇનકાર કરનારાઓ જાણી લેશે કે આખેરતનું સારું ઠેકાણું કોના માટે છે. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. આ આયતની મેં ઇન્તેખાબ એ માટે કર્યો કારણ કે આપણે ખબર છે કે આ દુનિયામાં શું થઈ રહ્યો છે. મોટો ફિતનો, એટલો જુલમ થઈ રહ્યો છે કે ઝાલિમો હવે હદથી વધી ગયા છે. હું આ આયત એ માટે હું ઇન્તેખાબ કર્યો છે, યાની કે શ્વાઝીર કર્યો છે, parce que હું ઘણી ફેરે Radio ફ્રીડમમાં સાંભળતો હોય, est-ce que le Dieu existe vraiment? અને આ માન્યતા નસારા લોકોમાં છે, પણ આ માન્યતા આસ્તે આસ્તે મુસલમાનોની અંદર પણ આવી ગઈ છે કે ખુદા ખરો છે કે ક્યાં છે. અને અહીંયા સુધી કે આપણા શિયા મઝહબની અંદર પણ આવી ગયું છે કે આ બનાવ જોઈને એ લોકોનું ઈમાન ડગમગી ગયું છે કે ખુદા છે. પણ જનાબે આદમથી લઈને જ્યારે કાબીલે હાબીલને માર્યો, એના પછી એક અંબિયાને કતલ કરવામાં આવ્યા, બધોય કિસ્સો, બધોય ઇતિહાસ કુરાન શરીફની અંદર છે. મને અજબ એ લાગે છે કે આપણે કેમ આપણે ભૂલી જાય છે, કેમ આપણે ગભરાઈ જાય છે આ બધું જોઈને. અલેવાર કે આગળ વખતમાં બધું બન્યું છે. કહેવાનો મતલબ એ કે તમને જરાય ગભરાવાનું નથી, કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની લાકડી ઠંડી છે, યાને કે દેર છે પણ અંધેર નથી. આપણી ગુજરાતી મને બહુ ગમે છે એ ભાષા, દેર છે અને અંધેર નથી. મને ખબર છે કે મને ટાઈમસર ઉપર મજાલીસ ખતમ કરવાની છે, હું ઝાઝા જરાક દાખલાને લઈ આવ્યો હતો, પણ તમને ગભરાવવાનું નથી. હું ઇન્શાલ્લાહ ટાઈમસર હું મજાલીસને ખતમ કરીશ. આપણે શરૂઆત કરીએ ફિરഔન. ફિરૌન એ ઝાલિમ હતો કે એને ખબર પડી કે એક બચ્ચો પેદા થવાનો છે અને એ બચ્ચો તેનું તખ્ત ઉઠલાવી નાખશે એમ. તો પોતે હુકમ આપે છે કે જેટલા બચ્ચા દીકરાનો જન્મ થાય એટલે એને કતલ કરી નાખો, દીકરીને રહેવા દેતો હતો. અહીંયા સુધી મને ખબર નથી, લાખોની તાદાદ ઉપર બચ્ચાને પોતે કતલ કર્યું, પણ અલ્લાહને કરું જે બચ્ચાને પોતે કતલ કરવા માગતો હતો ને એ બચ્ચો તેના જ ઘરની અંદર પરવરિશ તો. અલ્લાહનું તો જો તમે ખૂબી, આપણે કાંઈ ડર નથી, ખાસ કરીને આપણે શિયાનું કાંઈ તમે ગભરાજો નહીં. જંગે ઓહદ ને જંગે બદર ને તમે જો જ્યાં અલીવાલા હોય અહીંયા ગભરાવાનું નથી મારા ભાઈ. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. ત્યાર પછી કિબતીઓ જે મૂસા પેગમ્બર જે ફિરૌનને માનવાવાળા હતા, કિબતી એ લોકોનું પાર્ટીઝાન. સિબતી છે જે બની ઇસરાઈલના જે મૂસાની કોમ હતી એને એસ્ક્લાવાઝમાં લીધી. તમને ખબર છે કે એસ્ક્લાવ એને કર્યો. અહીંયા હદ સુધી કે પોતે એટલો ઘમંડમાં આવી ગયો કે હું પછી તમારો રબ છો, ખુદાનો દાવો કર્યો એમ. અને મૂસા પેગમ્બરના પછવાડે પોતે બસ કોશિશ કરતો તો એટલા મોજીઝા બધું ખુદાઈને દેખાયો એક પછી એક. બસ એને ખપતું હતું કે આ મૂસાને બસ કતલ કરીને. મૂસા અલૈહિસ્સલામથી ખમાણું નહીં, કોઈ તો પર ગયા કે યા અલ્લાહ આ એટલો ઝાલિમ છે તો એને મારી નાખ ને. ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ મૂસા એનામાં એવા બે ગુણ એવી છે કે મને બહુ જ પસંદ છે. તો મૂસા પેગમ્બર કહે છે યા અલ્લાહ, હા મને એનામાં બે એવી ચીજ છે કે હું એની જિંદગી વધારી નાખ્યો છું, હમણાં હું એને મોત નહીં દઉં. એ જ્યારે વખત આવશે તો ખબર છે ને પાણીમાં પછી ડૂબી ગયો. તો યા અલ્લાહ એની શું સિફત તેને ગમે છે, એનું કામ શું છે? તો કે પહેલું એ કે જ્યારે કોઈ માંગનાર એના પાસે આવે છે ખાલી હાથે પાછો કોઈને નથી મોકલતો, યાની સદકો કરે છે. અને બીજું બધાઈને પોતે જમારે છે.
વિચાર કરો કે આ નિયાઝે હુસૈન જે આપણે કરી રહ્યા છે, ફિરોન જેવો જે પોતે જમાડતો હતો એના જરિયાથી અલ્લાહ એની લંબી જિંદગી કરી નાખી. તો તમને કેમ લાગે છે કે આપણે જ્યારે ઇમામ હુસૈનના નામથી નિયાઝ કરીએ છીએ તો એના અંદર કેટલી બરકતી હશે, કેટલો આપણે ખુદા આપણી દુઆને કબૂલ કરે છે ને કેટલો આપણે આફત મુસીબતથી બધું આપણે બચી જાય છે. અને ખાસ કરીને એની અંદર અલ્લાહ સુબ્હાનહુ આપણો જિંદગી વધારી દે છે. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. કહેવાનો મતલબ કે છેલ્લે બાકે એનું શું અંજામ આવ્યો. અલ્લાહ દેર છે અંધેર નથી. તમે જરાય આપણે સબર કરવાનું છે, અલ્લાહના હાથમાં બધું રાખવાનું છે. જે પોતે કરે છે એની મસલિયત હોય છે. અલ્લાહનો કરમ તો જો મારો ભાઈઓ તેમ બહેનો, એક કરમ અલ્લાહનો એ છે કે જ્યારે હઝરતે ઇન્સાન જ્યારે ગુનાહ કરીને આવે છે ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે ફિરિશ્તો જે ખરાબ જે ગુનાહ લખવાવાળું છે એને કહે છે કે હું 7 કલાક સુધી આના ગુનાહ પહેલાં લખજે નહીં. તું જોઈ કેટલો અલ્લાહનો કરમ છે કે આપણે મોહલત દઈએ છીએ. શાયદ એ 7 કલાકની અંદર એને પસ્તાવો થાય, ઇસ્તિગફાર કરે કે યા અલ્લાહ હું શું કરી નાખ્યું. હા, મારી નફસે અમારાએ મને, શૈતાને મને, મારા નફસે અમારા ઉપર હું ગયો તો માફી માગું છું. તો 7 કલાક પછી અલ્લાહ એ ફિરિશ્તાને કહે છે હવે તું લખ. એ જ પ્રમાણે ઘણી ફેરે જે ઝાલિમો છે એને મોહલત એ માટે આપે છે શાયદ એ જરાક માફી માગે, તોબા કરે તો પાછો રાસ્તા ઉપર આવી જાય, ખુદા એને માફ કરે. બીજું વજહ એ છે કે જેમ એ વધારે જુલમ કરશે એનો વધારે ખુદા અઝાબ કરશે. પણ એનો જ્યારે વખત આવશે તો ત્યારે જરૂર ખુદા એને અઝાબ કરવાનું છે. હવે અઝાબ તમે જોજો, તમે કહેશો કે પછી અલ્લાહ કરે છે, પણ ઘણી વખત એવું પણ બને છે કે અઝાબ એ વટાને પણ આવે છે. મેદાને ગદીર છે, રસૂલે ખુદા બધાને કહે છે કે જેમ હું મન કુંતો મૌલા ફહાઝ અલીઉન મૌલા, જે મને તમે મૌલા લેખો છે તેનો મૌલા અલી છે. તો એમાંથી એક આવીને ઊભો છો, યા રસૂલુલ્લાહ તમે અમને કીધું અલ્લાહ એક છે ને માનો કુલ લા ઇલાહા ઇલ્લલ્લાહ, અમે માયના, મુસલમાન થાવ અમે માયના, નમાઝ પઢો અમે તમારી ઇતાત કર્યા, રોજા રાખો, જિહાદ કરો. પણ તમે હદથી બહુ વધી ગયા. હવે તમે એમને કહો છો કે ઇમામ અલીને મૌલા માનો તમારું પછી. તો યા રસૂલુલ્લાહ આ જે તમે હુકમ આપો છો તે અલ્લાહ તરફથી આવ્યો છે કે તમે તમારા દિલમાંથી કાઢ્યા છે? તો રસૂલે ખુદા કહે છે કે બેશક અલ્લાહ તરફથી આવ્યો છે. તે વખતે પોતે કહે છે મને એનું નામ યાદ નથી છે પણ તારીખની અંદર છે અને ખાસ વળી આવીએ છે કુરાનને એ બારામાં. ત્યારે પોતે કહે છે કે જો એમ જ હોય અલ્લાહ તરફથી હોય તો ખુદા હમણાં જ મારા માથા ઉપર પાણો નાઝિલ કરે, પાણાથી મને અઝાબ કરે ખુદાને. એવું જ થયું, ખુદાએ એક એવો પાણો નાઝિલ કર્યો અહીંયાથી ગળી અને બસ તમે સમજો કે નીચે ભાગમાં એ પાણું નીકળી ગયું, અહીંયા જ એ ઇન્તેકાલ થઈ ગયો. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. તેનું કોન્ક્લુઝનમાં હું એ કહેવા માગું છું, આપણા પછી વધારે ટાઈમ નથી, કે યાદ રાખજો અલ્લાહ તેનું કામ કરતો આવ્યો છે, તેનું કામ કરે છે અને તેનું કામ કરવાનું જ છે. અને આપણે પણ આપણું એક કામ કરવાનું છે. આપણું એક કામ શું કરવાનું છે કે આપણે દુઆ માંગવાની છે. જે આ લોકો જે મઝલૂમો છે, જે બેખતા, જે બેગુનાહોને મારવામાં આવે છે, તે લોકોના હકમાં આપણે તો એ દુઆ માંગી શકીએ છીએ દિલની ગહેરાઈથી, હાથ ઊંચા કરીને, પાલને વાલે એ પરવરદિગારા કે તું આ મઝલૂમને તું મદદ કર અને જે એ લોકોમાં જહાદ કરી રહ્યા છે તે લોકોને કામયાબી અતા કર, અને જે ઝાલિમો જુલ્મ કરી રહ્યા છે તે લોકોને નિસ્ત નાબૂદ કર. અને તે લોકોને નિસ્ત નાબૂદ કરવા માટે ઇમામ ઝમાન અલૈહિસ્સલામને જલ્દી ઝહૂર કર. સલવાત.
તો આપણી એક એકની ફરજ છે, ભાઈઓ હોય કે બહેનો. આ જમાનો ખતરનાક જમાનો છે. આપણા ભાઈઓ તેમ બહેનો, તમને ખબર છે જે દેશમાં જે લોકો ઉપર જુલમ થઈ રહ્યો છે. હું તમને, મારા પાસે શબ્દ નથી કે હું તમને કઈ શબ્દથી હું તમને એક સમજાવું. તમે જર્નલની અંદર, ટેલિવિઝનની અંદર આંખેથી જોઈ રહ્યા છો. તો આપણી ફરજ છે કે આપણે હર હંમેશના માટે દર ફેરે આપણે સલવાત પડીએ, ઝિયારતે આશુરા પડીએ, આપણે સદકો આપીએ. અને ખાસ કરીને હું આજે ભાઈ શાયનને કહીશ કે એક અસ્માએ હુસ્નાની અંદર જે 99 નામ છે અલ્લાહનું, એમાંથી એક નામ છે कि जे अपने हर हमेशा माटे कम से कम एक तस्बीह 3 થી 4 મિનિટ લાગે. અલ કવિયો, ये इसमें अज़म આપણે પઢવાનું છે હર હંમેશા માટે. અલ કવિયો ને એનો તર્જુમો તમે જોજો, લે ટ્રે ફોર. અને ગુજરાતીમાં એને કહેવામાં એનો તર્જુમો એ થાય છે સૌથી શક્તિમાન. આ વિર્દ, આ અસ્માએ હુસ્ના, એની અંદર લખે છે કે દુશ્મનોની હાર માટે પરે. તમે ચાહો કે દુશ્મનોને હાર નસીબ થાય તો હર હંમેશા માટે આ તમે પર્યા કરજો. અલ કવિયો. જો તમે 100 વખત ના પરી શકો તો 70 વખત, અને 70 વખત ના પરી શકો તો કમ સે કમ તમે 10 વખત પરજો. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે આંખેથી જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યો છે. અફસોસની વાત એ છે કે જ્યારે ખુદા એક ઇન્સાનને પૈસો આપે છે તો શુક્રાને નેમત કરવાના બદલીમાં ઇન્સાન કુફરાને નેમત કરે છે. કોઈને પુવાર દેવામાં આવે છે તો એ પુવારને પ્રોફિતે કરી કુફરાની નિયામત કરે છે, શુક્રાની નિયામત કરવાની બદલીમાં. કોઈને છે par exemple ઇન્ફ્લુઅન્સ આપે છે તો એ ઇન્ફ્લુઅન્સના જરિયાથી જાતના ગુનાહ કરે છે અને બધાને તકલીફ આપે છે. કોઈને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તંદુરસ્તી આપે છે, પણ માલ્યુરેઝમાં એ તંદુરસ્તીને પોતે એનાથી કુફરાની નિયામત કરે છે, યાને કે જાતના ગુનાહ કરે છે. દાખલા તરીકે આ આંખ ખુદાએ આપણે એક મોટી નિયામત દીધી છે ને એ જ આંખથી ઘણા ઇન્સાનો કુફરાની નિયામત કરે છે, અલ્લાહની નાફરમાની કરે છે એનાથી. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફક્ત જનાબે નૂહના જમાનામાં પાણીથી જ અઝાબ નથી કરતો, ધરતીકંપથી જ અઝાબ નથી કરતો, વીજળીથી જ અઝાબ નથી કરતો, ભૂખમરાથી જ, ફમીનથી જ અઝાબ નથી કરતો. સમજ્યા? બીમારીથી, હમણાં 2022માં કોવિડની બીમારી થઈ, બીમારીથી જ અઝાબ નથી કરતો. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇકોનોમીમાં પણ અઝાબ કરે છે. એક ગામ હું કહેવા માગું છું આજે કે જેને દુનિયા જન્નતનો કટકો સમજતા હતા કે એને કહેવાય છે એમિરાત્સ, દુબઈ. માણસો દુબઈ એમિરાત્સ લીએ તો જાણે કે એક મોટી શું કહે છે ને અવિયોન સૌથી મહાન હોય તો એમિરાત્સી લોકો અમને નજરમાં ગણાય. તો ઝિયારતમાં ના જાય, બાજુમાં જ છે, પણ ના મને દુબઈ જવું છે વકાશમાં. જો દુબઈ ના જાય તો જાણે કે આ દુનિયામાં હું કાંઈ નથી જોયું. અહીંયા સુધી કે કેટલા માણસો મિલિયોને મિલિયાર્ડ વાંજાઈને ઇન્વેસ્ટિસમાં કરી નાખ્યો અને એ લોકો અમને આશા હતી કે અમને કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય, કારણ કે અમારા બાજુમાં એક મોટો જબરદસ્ત બેઠો છે. જબરદસ્ત યાને કે શું કહેવાય, એક પેઈ જે જબરદસ્ત છે, તમે સમજી જશો. એ મારા બાજુમાં બેઠો છે. એ લોકો અલ્લાહને ભૂલી ગયા, પછી લોકો આસ્તે આસ્તે શરૂ કર્યું દારૂ નાખો. અફસોસની વાત છે, આપણે એરોપોરમાં આવે આપણે એમ લાગે કે આ મુસલમાનનો દેશ છે કે પછી આ યુરોપનો દેશ છે. દારૂ જોવામાં આવે, આસ્તે આસ્તે જુગારખાનું નાખવામાં આવે, આસ્તે આસ્તે નાચ ગાન નાખવામાં આવે, અહીંયા સુધી
કે શું કહે છે એને એક એવું જેને કહેવાય છે ઝીનાખાનું, હું પરબારે તમને કહી દઉં, ઝીનાખાનું પણ નાખવામાં આવે અને એટલા જાત જાતનું ગુનાહ થાય છે. પણ તમે જોયું, આપણે કીધા હતા કે અલ્લાહની લાકડીમાં દેર છે પણ અંધેર નથી આવતા. અને શું બની રહ્યો છે, માણસો વાંથી ભાગે છે. મારો એક ભાઈ 4-5 દિવસ પહેલાં મને ફોનમાં કહ્યું કે હું 15 શાબાનના હું જ્યારે વયાજ કર્યો દુબઈ ખાતે, હું વટાણો, ત્યારે દર 30-30 સેકન્ડે અવાજ આપતો હતો કે તમે આ પોર્ટમાં આવી જાઓ, આ ગેટની અંદર આવી જાઓ, તમારી અવ્યું દેખો લે. દર 30-30 સેકન્ડે. અને એ ભાઈ જ્યારે અવ્યોમાં ચડ્યો, જમણી બાજુ જોઈ છે કે 5 અવ્યો દેકોલાજમાં તૈયારી છે, ડાબી બાજુ 5 અવ્યો, મોઢા આગળ 5 અવ્યો, પાછળ 5 અવ્યો, એવી હાલત દર મિનિટે અવ્યો દેકોલે થાય. અને એ જ ભાઈ જ્યારે એ પાછો એનો વતને જાય છે ત્યારે 25 માહે રમઝાન હતી, બિચારો એકલો એરોપોર્ટમાં બેઠો છે અને એમ લાગે છે કે આ તુલિયારનું એરોપોર્ટ છે કે મઝીંગાનું એરોપોર્ટ છે કે મુરુંદાબાનું એરોપોર્ટ છે. એવો જાહો જલાલી હતી, પોતે અજબ થઈ ગયો કે હું ક્યાં બેઠું છું. ના અવાજ આવે તો અલ્લાહનો લાકડીમાં દેર છે પણ અંધેર નથી. જેમ જેમ તમે કુફરાની નિયામત કરશો, યાદ રાખજો અલ્લાહનો અઝાબ તમને ચાખવાનો જ છે. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. થોડુંક આજે ખબર છે આપણે ખાસ કરીને યૌમે ગમનું પણ આ દિવસ મનાવ્યા છે. જન્નતુલ બકીની અંદર, મદીનાની અંદર ખાસ કરીને આલમે શિયા માટે બહુ ગંભીરતા, બહુ ગમનાક દિવસ છે. અને મને લાગે છે કે અહીંયા એકરામાં દેફીલે થાય છે ફ્રાન્સેમાં, તમે સાથે સાથે વાંચતા જાજો. આલમે શિયા તે દિવસ બન્યો ત્યારે 8 શવ્વાલ 1344 હેજીરના અને એપ્રોક્સિમેટિવમાં 21 avril 1926 ની અંદર આ બનાવ બન્યો છે. Le force de Abdel Aziz ibn Saoud, એ લોકોમાં આવીને, કારણ કે એ લોકોની ઇડિયોલોજી વહાબિત હતી, એ લોકોમાં એમ હતું જ્યારે એ લોકો મદીનાને કંટ્રોલે કરી નાખ્યા ત્યારે બસ એ લોકોને એમ હતું કે આ બધુંને મિસમાર કરી નાખે, યાને કે તોડી નાખે અને કાંઈ પણ નિશાની બાકી ના રહીએ. déroulement de démolition તમે જોશો કે સોર્સ શીટ પ્રમાણે એ લોકોમાં બિલ્ડોઝર, તમે સમજો છો બિલ્ડોઝર એટલે શું? એક એવો બહુ ખતરનાક હોય. એ બિલ્ડોઝર વાપર્યા ને એની પિયોશ એ લોકો વાપર્યા તેને મિસમાર કરવા માટે. તો તેની અંદર આપણે ખબર છે કે આપણા ઇમામે હસન એ મુજતબા અલૈહિસ્સલામ છે, પછી ઇમામ અલી ઇબ્નુલ હુસૈન યાની કે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામનું કબર છે, પછી આપણા મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ 5મા ઇમામનું કબર છે, અને 6ઠા ઇમામ અલૈહિસ્સલામનું કબર છે. તેની અલાવા ઉમ્મુલ બનીન અને રસૂલે ખુદાના યાને કે બની હાશિમના ઘરાનાના અમુક માણસો તેની અંદર દફન કરવામાં આવ્યા છે. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. હવે તમે પોઈન્ટ de vue વહાબી તમે જુઓ તો એ લોકોમાં એમ છે કે lutte contre l'idolâtrie, કે જાણે આ બધું શિર્ક છે, બિદઅત છે. કારણ કે એ કબર ઉપર કંઈ ઘર બનાવવું, કંઈક મઝારાત બનાવવું, કંઈ બનાવવું તે લોકોના નજરમાં બિદઅત અને શિર્ક છે. અને એટલું જ નહીં કે તેની ઝિયારત કરવી, તેના ઉપર ફાતિયા પડવું પણ બિદઅત છે. એ લોકોના માન્યતામાં એમ છે કે તમે કબર બનાવો જુસ્ત જેવી રીતના જમીનનો નીવો છે ને એ જ પ્રમાણે હોવું જોઈએ, એનાથી વધારે નહીં. તમે જોજો એ લોકો એક પાણાનો જ કટકો નાખશે એ લોકોની કબર ઉપર અને બનતા સુધી એ લોકો નામે પણ નહીં નાખે. પણ આપણામાં શું છે, આપણે એ માટે રેસ્પે એ તવસ્સુલ, આપણે એ માટે, કારણ કે તે લોકોમાં જે આપણા માસૂમો છે તે લોકોમાં હુજ્જતે ખુદા છે.
તો કર હુજ્જત એ ખુદા છે તો એ લોકોનું જો મઝારાતનું છે એ લોકો એક અલ્લાહની નિશાની છે અને અલ્લાહ કહે છે કે તમે મારી નિશાનીને તમે રિસ્પેક્ટ કરો, તમે ચૂમો, તમે માન આપો. સમજ્યા? તો આપણી નજરમાં એ છે કે એક તવસ્સુલ છે, એક ઇન્ટરસેશન છે, અને બીજું કે એ લોકો મકસદ શું છે કે એલે બેતનું જે મોહબ્બત છે ને શિયાની અંદર જેની મોહબ્બત રાખવા છે એ નીકળી જાય. મારું તમને કહેવાનું એક છે કે મારા પાસે અગર જમીન હોય તમે જમીનને કોન્ફિસ્કે કરી નાખો છો, મારા પાસે ઘર હોય તમે ઘરને કોન્ફિસ્કે કરી નાખો છો, મારા પાસે પૈસા હોય જેલે કરી નાખો છો. કે છે ને અમારા ચાલે છે જેલે કરી નાખો મારો કોંતમાં. મારા બાયરી બચ્ચા હોય તમે એને કેદ કરીને તમે એસ્કલાવાઝ કરી નાખો છો, કરી શકો છો, અથવા મને પોતાને કેદમાં નાખી શકો છો, મને મારી શકો છો. પણ મારા દિલમાં જે અહેલે બેત પર જે મોહબ્બત હોય એસ કે તમે એને કાઢી શકશો? જેટલું તમે કરો કોઈ દિવસ તમે નહીં કાઢી શકો. કારણ કે આના બારામાં ઘણા એવા સહાબન પસાર થઈ ગયા છે કે એને મારી નાખવામાં આવ્યા કે તું બોલ કે અલી માઝલ્લા આમ છે, અલી પણ એ બોલ્યો નથી, એ શહીદ કરવું પસંદ કર્યો, પણ એ મોહબ્બત અહેલે બેતને એક સેકન્ડ પણ તેના દિલમાંથી ના કાઢ્યું. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. અને છેલ્લું હું મસાઈબ ઉપર આવું છું. જે લોકો કહે છે કે આ બિદ્દત છે, આ ઇદોલાત્રી છે, આ બરાબર નથી, આપણે સમજાણું કે તે વહાબી લોકોનું માન્યતા છે. પણ અફસોસની વાત એ કહેવું પડે છે કે ઘણા આપણામાંથી કે જે લોકો અમુક વર્ષ ઇલ્મ હાસિલ કરીને, અમુક કિતાબ 4-5 કિતાબ વાંચીને, અમુક વર્ષ તબલીગ કરીને એ લોકો એક મરજાની નિવો ઉપર આવી ગયા છે અને ફતવો કાઢે છે કે આ ફલાણું ચીજ જાયજ નથી, આ બિદ્દત છે. સમજ્યા ને? આ બિદ્દત છે ને, આ આમ ફલાણું છે ને, આ ઇદોલાત્રી છે ને ફલાણું છે. તો ખાસ કરીને મારો મેસેજ એ છે કે આપણને જરાય ગભરાવાનું નથી, એની અંદર કાંઈ પોલિમિક નથી કરવાનું, કાંઈ બાજવાનું નથી. કારણ કે હું શું કહેવા માગું છું કે જ્યારે ઇમામે ઝમાના હુજ્જતે ખુદા જ્યારે ગઈબતે કુબરાની અંદર હાઈલા ગયા ત્યારે આપણને એ કહી ગયા છે કે તમે ઓલમાની તરફ રજૂ કરજો, બંદોબસ્ત કરીને ગયા છે. તો આવટાને આલમે શિયાની અંદર જે સૌથી વધારે જેની તકલીફ થતી હોય તે આયતુલ્લા અલી અલ હુસૈની સિસ્તાનીની તકલીફ થઈ છે. અને આપણે કેટલા નસીબદાર છે કે આપણે ખુદ પણ તે મરજાની તકલીફ કરી છે. તો આવો બી કાંઈ બી પ્રોબ્લેમ થાય, ઊભો થાય તો તમને ગભરાવાનું નથી. આપણે મરજાને આપણે પૂછે કે યા મરજા આ જે ચીજ થઈ રહી છે તમારી નજરમાં શું છે? શું એસકે બિદ્દત છે કે બિદ્દત નથી? જો અગર આપણા મરજા કાંઈ ના બોલે, ખામોશ હોય, તો આપણે એ ચીજ કરવાની છે, જરાય ગભરાવાનું નથી. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. અઝાદર અને ઇમામે મઝલૂમ એક વખત કુફાની અંદર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક કેદખાનાની અંદર આસ્તે આસ્તે વટાય છે ને બધાને સલામ કરતાં કરતાં પસાર થાય છે. અચાનક કેદના બાજુમાંથી જે લોઢાની જારી હતી, એક કેદી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે વટાય છે, એક કેદી ઝંજીરથી જકરાયેલો હતો અને ઇમામ હુસૈનને કહે છે કે એ શહેઝાદા માફ કરજો, તમે મારી પાસે આવો, મને તમારું જરા કામ છે. જ્યારે ઇમામ હુસૈન પછવારી જોઈ છે તો એક કેદખાનું છે અને અંદર એક જવાન જકરેલો છે ઝંજીરની અંદર અને રોય છે અને કહે છે કે એ શહેઝાદા મારાથી એક મોટો ભૂલ થઈ ગઈ છે, એક મોટો ગુનો થઈ ગયો છે કે હું કોઈનું કતલ કર્યો છું, હું એક ખૂની છું, જેના હિસાબે હું આ કેદની અંદર ગરી ગયો છે. પણ એ મૌલા મારા જે કુટુંબ છે મારા ગામની અંદર
તેની પરવરિશ અને તેની ધ્યાન હું રાખું છું. અને મારા ગામની અંદર એક મારી ઝઈફ માં છે, મારી ગામની અંદર એક મારી બહેન છે, મારી ગામની અંદર એક મારો જવાન ફરજંદ છે, અને તેટલું જ નહીં, મારી એક પ્યારી પ્યારી નાની છોકરી છે. તો એ શહઝાદા બની શકે તો મને આ કેદની અંદરથી છોડાવો. બસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ વચન દે છે કે તું ગભરા નહીં, હું તને છોડાવીશ. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જાય છે દરબારની અંદર. ત્યારે ઇમામે અલી અલૈહિસ્સલામની હુકુમત હતી. છેટેથી ઇમામે અલી અલૈહિસ્સલામ ઇમામ હુસૈનને જોઈ છે અને કહે છે કે અહીં બેટા હુસૈન, એવું લાગે છે કે તમારી કઈ હાજત હોય. ત્યારે ઇમામ હુસૈન કહે છે, હા બાબા, મારી એક હાજત એ છે કે મારાથી વચન દેવાઈ ગયું છે કે કેદખાનાની અંદર એક જવાનને હું છોડવાની હું એક પ્રોમેસ આપી દીધું છું, એક વચન આપી દીધું છે. ત્યારે ઇમામે અલી અલૈહિસ્સલામ રોઈ પડે છે. એક બહાદુર ઇમામ અલી રોઈ પડે છે ને કહે છે કે અહીં મારા પ્યારા હુસૈન, તને ખબર છે એ જવાન કોણ છે? ઇમામ હુસૈન કહે છે, ના બાબા, મને નથી ખબર. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે અહીં મારા હુસૈન, તે શિમ્ર ઝીલ જૌસન છે. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હુસૈનને કહે છે, એ બેટા હુસૈન, હવે તારો શું વિચાર છે? હજી છોડવાનો જ વિચાર છે? હા બાબા, હું દંડ અને મારા પૈસા જે છે, દંડ અને કુંભા દઈને એને છોડાવો, પાછું કે મારાથી વચન દેવાઈ ગયું છે. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ફૌરન કેદખાનાની અંદર જાય છે. જે કેદખાનાનું ધ્યાન રાખવાનો હતો એને કહીએ છે કે આ કેદીને જલ્દી છોડી નાખો, પછી કે મને હવે ઇજાઝત મળી ગઈ છે. શિમ્ર ઝીલ જૌસન બારે જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના પગ ઉપર પડી જાય છે અને કહે છે કે એ શહેજાદા, જે તમે અમારા ઉપર એહસાન કર્યો છે, હું મરવા સુધી પણ તમારો એહસાન નહીં ભૂલું. અને કહે છે કે એ શહેજાદા, જે દિવસે તમને મારું કાંઈ બી જરૂર પડે તો હું મારું જાન અને આ મારું સર દેવાને તમારા માટે હું તૈયાર છું. પણ અઝાદારાને ઇમામે મઝલૂમ, જમાનો બદલે છે, આશુરાનો દિવસ આવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ 3 દિવસના ભૂખ્યા ને પ્યાસા, અરે દુશ્મનોના વચમાં ઘેરાયેલા છે. શું જોઈએ છે? જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નીચે છે, તેના છાતી ઉપર તેજ શિમ્ર મલૂન સવાર છે, બુઠ્ઠું ખંજર લઈને. અઝાદારો, અઝાદારાને ઇમામે મઝલૂમ આમાંથી લેસન ઈ લેવાનો છે. જરા ઇમામ હુસૈન એને નથી કહેતા કે એ શિમ્ર, યાદ છે હું તારા ઉપર એહસાન કર્યો હતો, તું જંજીરથી જકરાયેલો હતો, પણ હું તને મુક્ત કરાવ્યો, હું તને કેદમાંથી કાઢ્યો. જરા ઇમામ હુસૈન નથી બોલતા. અને ઇમામ હુસૈન એ પણ નથી બોલતા. શિમ્ર, યાદ છે તું મને કીધું તું જ્યારે તને મારી જરૂર પડે કે જે હું મારું સર દેવાને તૈયાર છું. પણ ઇમામ હુસૈન કાંઈ નથી બોલતા. આલમે ઇન્સાન માટે એક સબક છે કે જ્યારે તમે કોઈ ઉપર બી એહસાન કરો, ખબરદાર કહેજો કે હું તારા ઉપર એહસાન કર્યો છે. પણ અઝાદારો, હું ઇમામે હુસૈનને કહીશ કે આ અમારા મૌલા, એ તો શિમ્રને કહો કે આ શિમ્ર, જે તને રોવાની અવાજ આવે છે, ખબર છે કેની રોવાની અવાજ છે? કારણ કે તું કીધું તું તારા ગામમાં તારી એક બુઢી માં છે. આ શિમ્ર, જે તને આ કરબલામાં આશુરાના દિવસે આ રોવાની અવાજ આવે છે, તે કોઈની રોવાની અવાજ નથી, પણ મારી માં ફાતેમા ઝહરાની અવાજ છે. એ મૌલા હુસૈન, શિમ્ર કહ્યું હતું કે મારા ગામમાં એક મારી બહેન છે. આ હુસૈન, એ શિમ્રને તો કહી દો કે આ ઊંચી જગ્યા ઉપર આ એક બીબી જે મદીનાની તરફ રોઈ રહી છે અને ફરિયાદ કરે છે, તે કોઈ નથી, તમારી બહેન છે. એ મારા મૌલા હુસૈન, શિમ્ર કહ્યું હતું
કે મારા ગામમાં મારો એક નાની પ્યારી પ્યારી બચ્ચી છે, હું કહીશ મૌલા સિમરને તો કહો જ્યાં રોવાની આવાજ આવે છે તે કોઈની નથી, જે કરી છે યા બચાવો બાબા બાબા, તે રોવાની અવાજ કોઈ નથી પણ મારી પ્યારી સકીનાની છે. અય મૌલા, સિમર કીધું તું કે મારા ગામની અંદર મારો એક જવાન દીકરો છે, પણ અય મૌલા સિમરને કહો કે મારી શહાદત બાદ જેને તમે હાથ કરીમાં બાંધશો અને દર બદર ફેરવશો તે કોઈ નથી, મારો જવાન સૈયદે સજ્જાદ છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. માતમે હુસૈન. Ya Hussein. Abbas-e alamdar, Abbas-e alamdar, Abbas-e alamdar, Abbas-e alamdar, Abbas-e alamdar, Abbas-e alamdar. हैदर ने नमाजों में जो अल्लाह से मांगा, कहते थे खुदा दे मुझे अब्बास सा बेटा, वो इनको कहे सारा अरब गाजी ओ जर्रार. अब्बा अलमदार, Abbas-e alamdar, Abbas-e alamdar, Abbas-e alamdar. पानी पे अलम तेरे सिवा किसने लगाया, मशकी ज़ेमे दरिया को तुमने है उठाया. तुम लश्कर शबीर के हो हैदर करार. अब्बास-ए अलमदार, Abbas-e alamdar, Abbas-e alamdar, Abbas-e alamdar. Ya Abbas, ज़ैनब ने दम करके ना दे अली, अपनी रिदा भाई पर डाल दी, अपनी रिदा भाई पर डाल दी. देकर दुआ घर से रुखसत किया अब्बास इब्ने शेर खुदा, अब्बास इब्ने शेर खुदा, अब्बास इब्ने शेर खुदा, अब्बास इब्ने शेर खुदा.